જય મહારાજ. હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ. નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા રોજબરોજ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને તેની પોલ ખુલતી રહે છે. આશરે 4 મહિના પહેલા એટલે કે 22 જુલાઈ 2023 રોજ નડિયાદની અંદર ગામ તળમાં આવેલ નટપુર બેંકથી સિંધુસી પોળના ચકલા સુધીનો સીસી નો બનાવવામાં આવેલ રોડ હજુ નામે માત્ર 4 મહિના નથી થયા ત્યાં તો તૂટી ગયેલો જોવા મળે છે. રોડના આ ઓરિજિનલ પિક્ચરો જોવા મળે છે કે જે અમો આપશ્રીને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. આ સાથે ફોટાઓ પણ મૂકેલા છે અને અમે લોકોએ આજરોજ અમદાવાદ અધિક મુખ્ય સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગાંધીનગર, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાને નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવતા રોડ બાબતોના કૌભાંડોનું અમે લેખિતમાં એઓને અરજી કરી દીધેલ છે અને આજ રોજ મેલ પણ કરી દીધેલ છે. મારું કહેવું એટલું છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ 15મા નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં જ્યારે આવે છે ત્યારે રોડ બન્યા બાદ ચીફ ઓફિસર શ્રી તથા નડિયાદના ચીફ એન્જિનિયર એ કેમ તપાસ કરતા નથી? લોકોના મનમાં પ્રશ્ન ઝાલ્યા રહેતા નથી કે શું તેઓ લોકો ભ્રષ્ટાચારના લીધે જ આ બધું કરી રહ્યા છે? જો રોડની અંદર પૈસાની કટકી થઈ ના હોય તો રોડ ખરાબ બને કઈ રીતના અને 4 મહિનાની અંદર રોડ તૂટી જાય? નડિયાદ મ્યુનિસિપલ પાર્ટીના કાઉન્સિલરો વારંવાર એ રોડ ઉપરથી નીકળે છે. ભાજપના હોદ્દેદારોનો એ તો રેગ્યુલર રોડ છે અને રોજના હજારો નાગરિકોનો રેગ્યુલર રોડ હોવા છતાંય જો આટલું બધું ભ્રષ્ટાચાર થતો હોય અને એ પણ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આ ચલાવી લેવામાં આવશે નહીં. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવેલ છે અને હું ખાસ કહું છું આપશ્રીને અરજ કરું છું કે જો આ રોડ સરખો બનાવવામાં ના આવે તો એવું સમજી લેવું કે આમાં બધાને 40-60% જે હું કહેતો હતો એ જ રીતના થાય છે. 40% જ કામ થાય છે, 60% કટકી થઈ છે, એને લીધે જ આ રોડ એવો બન્યો છે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.